હું એક સાચી હકીકત કહું, જેને ભાઈ બહેન હોય ને એટલે કે સગા સિબલિંગ્સ, તો તેઓ છે ને કેવું કરે, તેઓને થાય કે યાર ભાઈ બહેન સાથેનું જીવન એટલે આ જીવન છે. બધી વાતમાં શેરિંગ કરવાની, પ્રાયોરિટી નામની કોઈ વસ્તુ જ નથી આ જીવનમાં. મને એવું લાગવા લાગ્યું છે યાર, બધી વાત મારે તેઓને શેર કરવાની. આપણે ફોનમાં કોઈની સાથે વાત કરી રહ્યા છીએ એ તકે ને જાણવું છે, બધી વાતની પંચાયત છે. મારે મમ્મી પાસે નવા કપડાં જોઈએ છે એટલે એને પણ નવા કપડાં જોઈએ છે. ભાઈ હા, તે હદ છે યાર. અને હું પિઝા મંગાવું છું તો મારામાંથી પણ એને શેર કરવું પડશે. જો મેં પિઝા એને શેર ના કર્યો તો એ મમ્મી પપ્પાને મારી કમ્પ્લેન કરશે, એ અલગ. બધી વાતમાં શેરિંગ કરવાની, કપડાં પણ શેર કરવાના યાર. મારું સ્કિન કેર પણ, પૈસા તક મારે એને આપવા પડે છે. આ શું? અને જેને ભાઈ બહેન ના હોય તેને માત્ર ને માત્ર ભાઈ બહેન જોઈએ છે કે મારો મોટો ભાઈ હતો તો કેવી મારી રક્ષા કરતે, મારી બહેન હતી તો એને બધું શેર કરતે ને મજા જ આવી જતી. એકલા ઘરમાં તો કંટાળો આવે છે. હવે કોઈક તો જોઈએ છે જેનું બધી વાત શેર કરી શકું. વાત સાચી છે ને? રિલેટ કરો છો ને?